અને સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું। બલેશ્વરની 32 ગંગા નદી ગાંડીતુર બની। તાકી ખાડી પાર લીમડા ફળિયામાં પાણી ભરાઈ ગયા તો રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં પણ પાણી ભરાઈ ગયા। ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગાના પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા 100 કરતાં પણ વધારે પરિવારો અસરગ્રસ્ત થયા છે। બલેશ્વરથી ટુંડી અને સાકી જતો રસ્તો બંધ થઈ ગયો છે। આમ આ બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા નદી ગાંડીતુર બનતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। જમણી બાજુના આકાશી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આખું ગામ જળ તરબોળ થઈ ગયું છે, જાણે કે પાણીમાં ગરકાવ હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સુરત જિલ્લાની અંદરમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓ જે છે તે ગાંડીતુર થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના, કે જે 32 ગંગા ખાડી સતત બીજા દિવસે તોફાની બની છે। 32 ગંગા ખાડીના જે પાણી છે એ બલેશ્વર ગામની અંદરમાં ઘૂસી ગયા છે અને 32 ગંગા ખાડી જે છે તે હવે ગાંડીતુર બની છે। ખાસ કરીને બલેશ્વર ગામના જે શ્રમજીવી પરિવાર છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવાર છે, આજે તમે જોઈ રહ્યા છો, આજે બીજો દિવસ છે। ખાડીમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને હજુ પણ ખાડીનું લેવલ ઓછું થયું નથી। એનું રીઝન એ છે કે જે ઉપર દબાણો છે એ દબાણો હજુ સુધી દૂર થયા નથી। એ લોકોને નોટિસો પણ આપવામાં આવી છે અને એ લોકોને બધી જ રીતના પૂરું ગાઈડલાઈન આપી દેવામાં આવ્યું છે, પણ હજુ સુધી એ લોકો એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી અને જે દબાણો છે દૂર કરે એ અમારી નમ્ર અરજ છે। ખાસ કરીને જે રીતે ગ્રામ પંચાયતના જે વિસ્તારની અંદરમાં ખાડી પર જે દબાણો કરવામાં આવ્યા છે, જેને લઈને લોકો જે છે એનો મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે। આપણે અન્ય દ્રશ્ય બતાવવા માંગીશ કે દ્રશ્યની અંદરમાં જે સ્ટેટની જે લાઈનો છે, જે વીજળીની લાઈનો છે, તે પણ આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદ છે, પાણી ભરાયો છે, પરંતુ એ લાઈનો પણ કાપવામાં નથી આવી। જે ગ્રામજનો જે છે તે અધિકારીઓને ગુહાર લગાવી રહ્યા છે કે આ પાણીની જે સમસ્યા છે એ હંમેશા માટે નિકાલ કરવામાં આવે, એવી હવે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।